વધારે પૈસા નાખવા પડે આવા યોગો તમારી કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે અને છતાંય પ્રબળ કુંડળીમાં તમારા યોગ એવા દેખાતા નથી પણ ભગવાન ગણપતિની કૃપા થાય તો કોઈ કામ એવું નથી કે અશક્ય હોય 1008 નાના મોદક બનાવો સંકટનાશન ગણેશ સ્તોત્રના પારાયણ દ્વારા ગ્રહમખ દ્વારા આ મોદકની આહુતિ કોઈ પણ શુદ્ધ બ્રાહ્મણને તમે પ્રાર્થના કરો એનો આગ્રહ લઈ એના આચાર્ય પદે તમે આ પ્રમાણે કામ કરાવશો તો ચોક્કસ તમારા મનમેળ તમારા સારા રહેશે પરદેશ જવાના સૂર્ય મંગળનો અંગાર યોગ છે બને ત્યાં સુધી કોઈ પણ કામમાં તમારે જીવનમાં ક્યારે તમે કહ્યું કે જનરલ તમારું પ્રેડિક્શન તમારે જોઈએ છે તો જનરલ જીવનમાં ક્યારે ઉતાવળ કરવી નહીં કારણ કે ઉતાવળા હશો બહાવરા ધીરાશો ગંભીર આ વસ્તુને ચોક્કસ તમે ધ્યાનમાં રાખજો જ્યારે પણ સમસ્યાઓ જ્યારે પણ કોઈ પણ તકલીફ તમને લાગે ત્યારે શનિની ઉપાસના તમારા માટે ખૂબ જ જરૂરી છે શનિ માટે બે જ વસ્તુ છે કાં તો સુંદરકાંડનો પાઠ કરવો અથવા હનુમાન ચાલીસાનું પારાયણ કરવું કોઈ પણ આ પ્રમાણે તમને જ્યારે સમસ્યા લાગે ત્યારે શનિ મહારાજનું ઉપાસના કરજો ખૂબ જ સારું પરિણામ મળશે જય ગણેશ જી આપણી સાથે મોરબીથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી સૌપ્રથમ જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો 3/11/99 જી રાત્રે 1:30 વાગે જામનગર જી મારી બેબી માટે પ્રશ્ન છે શું બેબીનું નામ છે માર્ગી માર્ગી માટે શું પ્રશ્ન છે ભાઈ સર એનું ફ્યુચર કેવું છે અને ભણવામાં કેવી રીતે આગળ જતા કઈ લાઈનમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે સામાન્ય રીતે ફ્યુચરનો જો વાત કરીએ ચંદ્ર શુક્રનો લક્ષ્મી યોગ દેહ ભાવો બની રહ્યો છે તો એનું ફ્યુચર તો ખૂબ જ સારું છે મંગળ પણ ધનરાશિનો છે અભ્યાસની અંદર એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર અથવા કોઈ પણ કેમિકલ સાથે જોડાયેલો હોય કોમ્પ્યુટર સાથે જોડાયેલા હોય આવા અભ્યાસક્રમની અંદર ખૂબ જ એને સારી સફળતા મળે શનિ મહારાજ ઉચ્ચ અભ્યાસક્રમની અંદર નીચેના બને છે જ્યાં ગુરુ પ્રબળત્વ પ્રાપ્ત કરતો નથી તો શનિની પીડા એટલે ઉચ્ચ અભ્યાસ વર્ગ માટે જ્યારે 12 ધોરણ પાસ કરી અને જ્યારે દીકરી આગળ વધે ત્યારે સામાન્ય રીતે કુંડળીને વ્યવસ્થિત રીતે બતાવી વિંશોત્તરી મહાદશા અને અંતરદશા પ્રમાણેના અભ્યાસક્રમને જો પસંદ કરવામાં આવે એની પર વિશેષ ધ્યાન રાખી અને ફક્ત અભ્યાસમાં જ જો ધ્યાન આપવામાં આવે તો જે ડિગ્રીકલ રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે બાકી અધૂરો રહેવાની શક્યતાઓ કુંડળીમાં દેખાઈ રહી છે મૂળ કારણ એનો ચંદ્ર અને રાહુનો દ્વિદ્વાદશક યોગ છે ભાગ્યસ્થાન એનું પ્રબળ હોવા છતાંય અહીંયા મેષ રાશિમાં શનિ નીચનો બને છે તો આ બધા જ કારણોને જોતા ઉચ્ચ અભ્યાસક્રમ પછી જેમ કોલેજ અથવા આગળ જે ડિગ્રી અભ્યાસ કરવાનો થાય ત્યારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓના સામના કરવા પડે તો એના માટે યોગ્ય રીતે કુંડળી બતાવી અને આગળ વધશો ચોક્કસ સારી સફળતા મળશે જય ગણેશ જી આપણે ચર્ચા યથાવત રાખીશું દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું અને આપીશું આપના સવાલોના જવાબો પરંતુ આ રોકાઈશું એક વિરામ માટે इंडिया में सब पैक होता है तीखा पैक होता है मीठा पैक होता है गरम पैक होता है ठंडा पैक होता है प्यार पैक होता है ताजगी पैक होती है स्वाद पैक होता है सेहत पैक होती है लेकिन बॉस जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स वरिया एल्यूफॉइल्स વિરામ બાદ આપનું સ્વાગત છે આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા જે આચાર્યજી વાત કરીએ હવે રાશિ વિશે તો કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે ધર્મ વધે પછી ધન વધે મન વધી જાય મન વધે પછી મોટપ વધે બધું વધત વધી જાય કર્ક રાશિવાળા જાતકો માટે આજે ધનની વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે ધન પ્રાપ્તિ થાય તો ચિંતાઓ હળવી થાય મન પ્રસન્ન થાય સ્વાભાવિક છે કામકાજની અંદર પણ ફાયદો થાય પાર્ટનર સાથે જો યાત્રા પ્રવાસના યોગ બને તો ખૂબ જ સારા પરિણામોની આજના દિવસ માટે પ્રાપ્તિ થાય તમારા સાથીઓનો સહકાર મળશે તો કોઈ પણ કામ એવા ન હોય જે તમારા અધૂરા ગણાય સાથીઓનો સહકાર પાર્ટનર સાથેની યાત્રા માનસિક તમારી સંતુલિતતા જળવાઈ રહેશે એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ જ ઉત્તમ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અગર તમારા અક્ષર છે તો તમારી રાશિ સિંહ છે ધંધાકીય ક્ષેત્રની અંદર નવા કામકાજ નવી ઓપોર્ચ્યુનિટી અથવા તો કામ કરવાની આગળ નવી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે સહયોગીઓ દ્વારા લાભ થાય માતા પિતાથી પણ લાભ થવાની શક્યતા આજના માટે દેખાઈ રહી છે બીમારીમાં પણ આરામ મળશે મંગળવાર છે મહિનાનો પ્રથમ દિવસ છે
તમારા માતા પાસેથી કોઈ પણ એક તમારું જે આપણું ચલણી નાણું છે એમાં રૂપિયો હોય, 5 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો કોઈ પણ સિક્કો લેજો અને આ આખા મહિના દરમિયાન કાયમ તમારા ગજવામાં રાખજો. ભગવાન ગણપતિની કૃપા થશે તો આખો મહિનો કદાચ તમારા ગજવામાંથી પૈસા ઓછા નહીં થાય. કન્યા રાશિ, પ, ઠ અને ણ અગર તમારા અક્ષર છે તો તમારી રાશિ કન્યા છે. સ્વામી એનો બુધ છે. મિત્રો ખાસ કરી અને ઉધારીવાળા કામકાજ આજના દિવસ માટે બને ત્યાં સુધી કરવા નહીં. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વસ્તુ તમને આપતો હોય પણ ઉધાર જો આપતો હોય તો બને ત્યાં સુધી આજના દિવસ જો એનો સ્પર્શ પણ કરશો તો લાંબા ગાળા સુધી તમે એ ઉધારી ચૂકવી શકશો નહીં. આ બાબતને ધ્યાનમાં રાખજો. પૈસાની બાબતમાં પણ નાણાકીય લેવડ દેવડમાં સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, તમારા કંઈક સારા સમાચાર તમને આજે મળે તેવી શક્યતાઓ છે. કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય, દીકરા દીકરીના વ્યવસાયની બાબતમાં હોય, અભ્યાસની બાબતની અંદર, ભાગ્યોદયની બાબતમાં, પરદેશ ગમન અથવા કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર કોઈ સારા સમાચાર આજે તમને મળે તેવી શક્યતા છે. સગાવાલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેતી પણ શક્યતાઓ છે. ઓમ હ્રીમ બુધાય નમઃ આ મંત્રનો જો એક માળા સવારમાં જો તમારે કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. પીપળે આજે જળ ચડો પણ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. જય ગણેશ. જી, આપણી સાથે જુનાગઢથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. હા, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હાજી, જય ગણેશ. જય ગણેશ. મારી સિસ્ટર માટે પૂછવું છે, એ દ્રષ્ટિહીન છે. જી તો એમને છે ને માંગલિક છે. જી, એની તો જન્મ તારીખ બતાવો. મંગળવારે કેવી રીતે કરવા અને એને કેવી રીતે મંગળવાર કરવા, અને બીજા એક બે પ્રશ્ન છે હું તમને કહું. એમની જન્મ તારીખ છે 29/7/88, રાત્રિના 11:30, નામ જિજ્ઞાસા ને સ્થળ અમરેલી છે. જી. શું પ્રશ્ન છે? તો હવે એમને છે ને ગોળ અને ભાખરીનો લાડુ અને એવું જોવાનું કે છે, બરાબર? તો એ તો આપણે સવારે જ ધરવો કે મને એને હોસ્ટેલમાં જવાનું છે? જો પ્રથમ હું આપને બેન એક વસ્તુ બતાવી દઉં કે આપ જે પ્રશ્ન કરી રહ્યા છો કે મંગળ દોષ છે, તો સામાન્ય રીતે મંગળ અહીંયા દોષકારક હોવા છતાં અપવાદમાં આવે છે. ઘણી વખત આપણે કેવું છે કે ભાઈ એક જ વસ્તુને ધ્યાનમાં રાખી. હા, એના માટે મંત્ર આપણા જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલું છે કે લગ્ને વ્યયે ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. કુજ એટલે મંગળ, સંસ્કૃતમાં એને કુજ કહે છે. તો 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે આ મંગળ પડ્યો હોય ત્યારે દોષકારક ગણાય. પણ એમાં પાછા ઘણા બધા અપવાદ છે. જેમ કે ગુરુની રાશિમાં હોય, ગુરુ સાથે દ્રષ્ટિમાં હોય, ગુરુની યુતિમાં હોય, મંગળ પોતે ઉચ્ચનો થતો હોય, મંગળ પોતે નીચનો થતો હોય, અથવા પોતાની રાશિ એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિમાં હોય, ઉચ્ચનો થતો હોય એટલે કે મકર રાશિમાં, નીચનો થતો હોય એટલે કે કર્ક રાશિમાં, મીનની બે રાશિ કહેતા મીન અને ધન આ રાશિમાં હોય, ગુરુની દ્રષ્ટિમાં હોય, ગુરુની યુતિમાં હોય, ત્યારે આ મંગળ દોષ લાગતો નથી. આપની બેનની કુંડળીની અંદર કોઈ પણ વ્યક્તિ જો એમ કહેતા હોય કે મંગળ દોષ છે તો કદાચ આ વસ્તુ ખોટી છે, કારણ કે અહીંયા મીન રાશિનો 12મા સ્થાનમાં મંગળ પડેલો છે. હવે બીજી વાત હું આપને કરું કે સૂર્ય બુધ સાથે જોડાયેલો છે. લગ્નેશ મંગળ 12મા સ્થાનમાં હોવાના કારણે કદાચ મંગળના કારણે થોડી પીડાઓ થાય તેવી શક્યતા છે. દાંપત્ય જીવન સિવાયની જે બધી બાબતો છે એમાં મંગળ દોષકારક બને. મંગળની પીડાના નિવારણ માટે ગોળ, ઘઉં અને ઘીમાંથી ઉપયોગમાં બનતી કોઈ પણ વસ્તુ, ચાહે લાડવો હોય, ચાહે લાપસી હોય, ચાહે સુખડી હોય, ચાહે કોઈ પણ પ્રકારની આવી 3 વસ્તુમાંથી બનેલી વસ્તુ ભગવાન સૂર્યનારાયણને, ભગવાન મંગળ અથવા તો ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવ્યા પછી આપ એને ગ્રહણ કરી શકો છો. પ્રસાદ જ્યારે ધરાવેલો હોય ત્યારે એમાંથી અડધો પ્રસાદ કોઈ ગાય કૂતરાને ખવડાવી, બાકીનો અડધો પ્રસાદ જો પોતે ગ્રહણ કરે તો પણ ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. મંગળ માટે આપણે સિદ્ધિ વિનાયક ભગવાન શ્રી ગણપતિનું સ્મરણ એ વિશેષ લાભદાયક બને છે. બને તો ગણેશ રક્ષા કવચ ગળામાં ધારણ કરવું જોઈએ. બને તો જે ગણપતિનો જે પાઠ છે જેને આપણે સંકટનાશન ગણેશ સ્તોત્ર કહીએ છીએ, ભગવાન શ્રી નારદજીએ બનાવેલો છે, આ પાઠનું નિત્ય અધ્યયન કરી શકીએ છીએ. દર મંગળવારે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરીએ અથવા કરાવીએ. આ બધા જ જો કર્મ વ્યવસ્થિત જો કરવામાં આવશે તો આપની બહેનના જીવનમાં ખૂબ જ સારા સુખોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણને એક પત્ર મળ્યો છે સાબરકાંઠાના ઈડર તાલુકાથી. મનુજભાઈ પંડ્યા આપણને પત્ર લખે છે. તે તેમના સમગ્ર પરિવાર વિશે જાણવા માંગે છે. સૌપ્રથમ એમનું જાણી લઈએ. એમની જન્મ તારીખ છે 8/10/1969, સાંજે 5 વાગ્યે અને સ્થળ છે ઈડર. તેમનો પ્રશ્ન છે કે કોઈ વાતે સફળતા નથી મળતી, ખૂબ પ્રયત્ન કરવા છતાં કોઈ પરિણામ નથી મળતું અને ઘરનું ઘર નથી. ચંદ્ર શુક્રનો લક્ષ્મી યોગ તો છે જ, પણ અત્યારના જે ગ્રહ યોગ પ્રમાણે જોવા જઈએ તો તુલા રાશિમાં જે રાહુ અને શનિનું પરિભ્રમણ છે એ ભાગ્યસ્થાનમાં છે. તો ભાગ્ય પ્રબળ નથી, અત્યારે શ્રાપિત દોષ લાગેલો છે. એના માટે કદાચ એક વર્ષ 2014 સુધી રાહ જોવી પડશે. 2014ના સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના પછી ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. તમારો લગ્નેશ એ શનિ છે, એ મેષ રાશિનો નીચનો બની અને તમારો 3જા સ્થાનમાં છે. નિત્ય નિયમ પ્રમાણે સવારમાં અને સાંજે એક ટાઈમ હનુમાન ચાલીસાનું પારાયણ કરવું જોઈએ. આખા ઘરની અંદર દર શનિવારે અને બુધવારે ગુગળનો ધૂપ કરવો જોઈએ. આ પ્રમાણે તમે નિયમિત કરશો તો ચોક્કસ તમને સારા પરિણામની પ્રાપ્તિ થાય. દર શનિવારે બને તો અડદમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું દાન પણ કરશો, ચોક્કસ તમારા ભાગ્યની વૃદ્ધિ થશે.
જી, એમને આખા પરિવાર વિશે પૂછેલું છે, તો તેમના પત્ની અને પુત્ર વિશે આગળ વાત કરીશું. દર્શક મિત્રો, આગળ પણ આપણે જોઈશું કે શું કહે છે આજનો આપનો દિવસ. સાથે જ આપીશું આપના પ્રશ્નોનું નિરાકરણ, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. मेरा भरोसा है केश किंग आयुर्वेदिक तेल जो बना है 16 खास आयुर्वेदिक तत्वों से। केश किंग रखे मेरे बालों का ख्याल और बनाए उन्हें लंबा, काला और घना। केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स। વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, વાત કરીએ રાશિફળ વિશે, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય. વૈદને ન લાવવા હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય. તુલા રાશિવાળા જાતકોને તબિયતની બાબતમાં આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. મિત્રો, સ્વભાવને જો સરળ બનાવવામાં આવે તો કોઈ કામ એવા નથી કે અશક્ય હોય. જ્યાં સ્વભાવની સરળતા છે ત્યાં વ્યક્તિ હંમેશા પ્રિય બનતો હોય છે. આ વસ્તુનું ધ્યાનમાં રાખજો. યાત્રા પ્રવાસના આજે સારા યોગો દેખાતા નથી. યાત્રા પ્રવાસથી લાભ પણ દેખાતો નથી. ક્યાંક નુકસાન ન થાય તો યાત્રા પ્રવાસથી આજે સાચવવાનું રહેશે. સારા કામની સરાહના થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી આપની આ સમસ્યા છે કે હું ગમે એટલું કરું પણ મને યશ નથી મળતો. કદાચ મિત્રો આજે તમને યશ મળે તેવા યોગો તમારી કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે એની રાશિ વૃશ્ચિક. મિત્રો, ખાસ કરી ધોખાઘડીથી આજના દિવસ માટે બચવાનું રહેશે. જેના ઉપર તમે વધારે વિશ્વાસ મૂકો એ જ વ્યક્તિ તમારા વિશ્વાસને આઘાતમાં ન પરિણમે એનું તમારે ધ્યાન રાખવું પડશે. સંપત્તિની બાબતમાં પણ કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને તમારે નિર્ણય લેવા જરૂરી છે. તમારા સાથીઓનો સહકાર આજે કર્મક્ષેત્રમાં લાભ અપાવશે. તબિયતની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આજની રાશિ પ્રમાણે આપનું ફળ થોડું મધ્યમ દેખાય છે. મંગળવાર છે, ભગવાન ગણપતિની કૃપા થાય તો તમને ખૂબ જ સારા લાભ થાય. તો ગણપતિની પૂજા જે પ્રમાણે તમને આવડે એ પ્રમાણે તમે ચોક્કસ કરજો. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે રાશિ છે ધન. આવકના વૃદ્ધિના યોગો આજના દેખાઈ રહ્યા છે. જીવન સાથીનો સ્નેહ પણ આજના દિવસ માટે ખૂબ જ સારો મળશે. કામકાજની અંદર ધીમી સફળતા મળે. પરિવારના સહયોગ દ્વારા આજના દિવસને વધારેમાં વધારે તમે સુખમય બનાવી શકશો. જય ગણેશ. જી, આપણને તમે મનોજભાઈનું તો નિરાકરણ આપી દીધું. તેમની પત્ની વિશે પણ તેઓ પૂછવા માંગે છે. તેમનું નામ છે દીપિકાબેન પંડ્યા. તેમની જન્મ તારીખ છે 11/4/1975 રાત્રે 10 વાગ્યે. તેમનો પ્રશ્ન છે કે તેમની તબિયત સારી નથી રહેતી. તબિયતની બાબતમાં જો વિચાર કરીએ તો મંગળ અને રાહુનો 4-10નો યોગ છે. ગુરુ, બુધ, ચંદ્ર અને સૂર્ય સાથે જોડાયેલા છે. કૃષ્ણ પક્ષની જ્યારે અમાસનો જન્મ હોય, કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો જન્મ હોય ત્યારે એ વ્યક્તિના સ્વાસ્થ્યમાં અવારનવાર કોઈને કોઈ તકલીફો જણાતી હોય છે. કારણ કે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્રમાં મનનો કારક છે. ચંદ્રમાં મનસો જાતઃ, ચક્ષો સૂર્યો અજાયત. આ બંને ગ્રહો જ્યારે પ્રબળત્વ પ્રાપ્ત કરતા હોય ત્યારે સ્વાસ્થ્ય સારું રહે છે. અમાસની અંદર આ બંને ગ્રહો સાથે આવી જતા હોવાના કારણે આને અમાવાસ્યા કહેવાય છે. તો દર અમાસના દિવસે પીપળે પાણી ચડાવવું ખૂબ જ જરૂરી છે. પીપળાના પાન ઉપર સરસ્યના તેલનો દીવો કરી અને પિતૃઓનું જો સ્મરણ કરવામાં આવે, દર અમાસના દિવસે એકાદ બ્રાહ્મણ જમાડવામાં આવે અથવા એને લગતું સીધું તમે કોઈ પણ મંદિરમાં અથવા બ્રાહ્મણને ત્યાં આપી આવો તો કદાચ સ્વાસ્થ્ય તમારું સુધરે. બીજું, સૂર્ય ચંદ્ર સાથે હોવાના કારણે દરરોજ સવારમાં સ્નાન કરતી વખતે થોડા દૂધના 2 કે 5 ટીપા તમે પાણીમાં નાખી અને એ પાણી વડે તમે સ્નાન કરો. ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા તમે સ્નાન કરો. ચોક્કસ તમારું સ્વાસ્થ્ય સુધરશે. જય ગણેશ. જી, તેમના પુત્ર વિશે પણ તેઓ પૂછવા માંગે છે. તેમનું નામ છે હાર્દિક પંડ્યા. તેમની જન્મ તારીખ છે 19/3/1997 સવારે 2:15 તેમનો પ્રશ્ન છે કે 12 સાયન્સ પાસ છે તો મેડિકલ લાઇનમાં જવું છે તો કેવું રહેશે? મેડિકલ લાઇનમાં જવા માટે કુંડળીમાં ગ્રહોનું જે પ્રબળત્વ હોવું જોઈએ એ તો છે જ, પણ ગુરુ મહારાજ મકર રાશિમાં નીચના બની અને બીજા સ્થાનમાં છે. મંગળ રાહુ સાથે જોડાયેલો છે તો એક ક્ષેત્રમાં જવા માટે કદાચ વધારે મહેનતની જરૂર પડે તેવા યોગ છે. જો આપ વધારે મહેનત કરી શકતા હોય તો કેતુ અને સૂર્ય સાથે જોડાયેલા છે તો ગ્રહણ યોગના દોષનું નિવારણ કરી અને પછી તમે અભ્યાસમાં આગળ વધશો, સારી સફળતા મળશે. જય ગણેશ. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, જન્મ તારીખ 8/5/65. જી. અને જન્મ સ્થળ જામનગર જિલ્લાનું ગામ છે. સમય છે હવે મંદભાઈ ખબર નથી. જી, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન કે છેલ્લા 15-17 વર્ષ કાંઈક ને કાંઈક બીમારી હાલ રાખે ને પૈસા બીમારીમાં દવાના પૈસા જે ખાવામાં ના હોય ને એટલા પૈસા એમાં ને દવામાં વળાઈ જાય છે. જો હું આપના માટે એક સરસ ઉપાય બતાવું છું કે તમારા નજીકમાં કોઈ ઝાડ હોય તો એ ઝાડને પાણી પાવાનું તમે નિયમિત રાખો. કોઈ છોડ હોય
ન હોય તો ઘરમાં વાવજો. એક વસ્તુ આ છે, ઘરમાં તુલસી ક્યારો અને શાલિગ્રામ આ બંનેની પૂજા તમારા ઘરમાં જો વિશેષ કરી થાય તો તમને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય. કારણ કે તમારી ચંદ્ર રાશિ એ કર્ક રાશિની છે અને તમારો જે કર્ક રાશિ પ્રમાણે જો જોઈએ તો 12મા સ્થાનની અંદર તમારા ગ્રહો પ્રબળત્વ પ્રાપ્ત કરતા નથી. 12મા સ્થાનનો અધિપતિ જે છે એ બુધ છે, જે અહીંયા અધિશત્રુ બની અને નીચનો બની અને ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. તો ભગવાન શાલિગ્રામની એટલે કે નારાયણની આ શાલિગ્રામની જો પૂજા તમારા ઘરમાં નિયમિત રીતે થાય, તુલસી પત્ર દ્વારા ભગવાન શાલિગ્રામની પૂજા થાય, દૂધ અને ખાંડ તુલસી સાથે ભગવાન શ્રી નારાયણને અર્પણ કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે, અથવા તો કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનવય સયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલા મુકુંદમ મનસા સ્મરામી આ ગોવિંદ દામોદર સ્તોત્રનો નિયમિત પાઠ થાય તમારા ઘરની અંદર તો કદાચ મને લાગે છે તમારે દવાખાનાના ખર્ચા નહીં કરવા પડે. કારણ કે અહીંયા કુંડળીની અંદર સૂર્ય તો બહુ પ્રબળત્વ પ્રાપ્ત કરી રહ્યો છે, પણ શનિનું પ્રબળત્વ પ્રાપ્ત નથી, બુધનું પ્રબળત્વ પ્રાપ્ત નથી. માટે જેટલી બને એટલી ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પૂજા કરવામાં આવે, એટલું જ તમારા જીવનમાં સારું સુખ તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, હવે વાત કરીએ રાશિફળ વિશે. મકર, કુંભ અને મીન રાશિના જાતકો વિશે શું કહેશો? મકર રાશિવાળા જાતકો માટે મિત્રો રોકાણ માટે સમય થોડો કઠિન છે, સાચવવા જેવો સમય છે. કદાચ કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો ધીરજથી કોઈ પણ વ્યક્તિને પૂછી અને બીજાના અભ્યાસને ધ્યાનમાં રાખી અને જો આજે કોઈ પણ પ્રકારના રોકાણ કરશો તો ખૂબ જ સારો લાભ થશે. પરિવારમાં કદાચ કંઈક સાથે જઈને કામ કરવાના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે પ્રવાસના પણ કદાચ યોગ આજના નકારી શકાતા નથી. ધંધાકીય ક્ષેત્રની અંદર મિત્રો થોડીક સાવધાની રાખી અને આપણે આગળ વધવું પડશે. ખર્ચાઓ પણ આજના દિવસ માટે વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાચવીને આજે કામકાજ કરજો. હમ હનુમંતે નમઃ રુદ્રાત્મ કાય હુમ ફટ. આજે મંગળવાર છે, આ મંત્ર દ્વારા ભગવાન હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરજો. બને તો મળી દો આજે ભગવાન હનુમાનજી મહારાજને ધરાવશો તો ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે મિત્રોથી માનસિક વ્યથા રહે તેવી શક્યતાઓ દેખાય છે. મોટાઓની જો મીઠી નજર આજના દિવસ માટે પ્રાપ્ત થાય તો ખૂબ જ સારા સમાચાર, સારો લાભ મળે. નોકરી ધંધાની અંદર પણ સારા લાભના યોગો દેખાઈ રહ્યા છે. ભાગીદારી વાળા વ્યક્તિઓ સાથે થોડો મન મોટાવ રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ધીરજથી કામકાજની શરૂઆત કરજો. મીન રાશિ તો રાશિ મંડળની આ છેલ્લી રાશિ છે. મિત્રો વાહન ચલાવવામાં થોડીક કાળજી આજના દિવસ માટે રાખવી પડશે. ધંધાની અંદર જે કંઈ મહેનત કરી રહ્યા છો એના કરતાં થોડીક મહેનત વધે તેવી શક્યતાઓ છે. ઉધારીથી બચવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ જો મૂકશો તો લાભ થવાની શક્યતાઓ ઓછી દેખાય છે. ખાસ કરી સાવધાની આ પ્રમાણે રાખજો. મંગળવાર છે, ભગવાન ગણપતિની જેટલી પૂજા થાય, ખાસ કરી કેસરયુક્ત જળથી ભગવાન ગણપતિ પર અભિષેક કરી અને પ્રસાદની અંદર જ્યારે લોટ બાંધતા હોઈએ અથવા તો કોઈ પણ પાણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ભગવાનના અભિષેકનું જળ જો એમાં ઉપયોગ કરવામાં આવે અને પછી એ ભોજન જો જમવામાં આવે તો એ પ્રસાદ બની જતો હોય છે અને આવો પ્રસાદ આજના દિવસ માટે તમારા માટે ખૂબ મંગલકારી બનશે. જય ગણેશ. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના પ્રશ્નો પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસજી હાઈવે, અમદાવાદ 380052. જી મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ.